तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। કહેવાય છે કે જીવન એક પડઘો છે. એવું પણ નોંધાયું છે કે તમે જે કરો છો તે જ પાછું ફરે છે. તમે કોઈને આદર આપો છો તો તમને આદર મળે છે. તમે કોઈને પ્રેમ આપો છો તો તમને પ્રેમ મળે છે. તમે કોઈ પ્રત્યે તિરસ્કાર વેરો છો તો તમને પણ તિરસ્કાર મળે છે. અર્થ એવો છે કે જિંદગી એ હકીકતમાં એક પડઘો છે. પડઘો એટલે જે બોલીએ તે જ પાછું ફરે. પ્રતિઘોષ, ઘોષ એટલે ઉદ્ગાર, અને એમને પાછો આવે તો એ પ્રતિઘોષ છે. વિચારવાનો મુદ્દો એ છે કે આ વાત ખરેખર આપણા જીવનને કેટલી લાગુ પડે છે. બહુ જૂની અને જાણીતી એક કથા છે. એક વ્યક્તિ અને એનો દીકરો ફરવા નીકળ્યા હતા કોઈ પ્રવાસના સ્થળે, અને બાપ દીકરો હાથ પકડીને ટહેલતા ટહેલતા ઊંડાણવાળા ભાગમાં જઈ ચડ્યા, અને ત્યાં જંગલ હતું. ચાલતા ચાલતા ઘણું ધ્યાન રાખ્યું, પણ દીકરાને પગમાં કશુંક ચૂભ્યું, કાંટો વાગ્યો કે કશુંક થયું, અને એને ખૂબ જ દુઃખ થયું, અને એ બોલી ઉઠ્યો, ઓ માં, મરી ગયો. પણ એ બોલવાનું એને પૂરું કર્યું ત્યાં સામે કોઈ બોલ્યું, ઓ માં, મરી ગયો. આ દૃશ્ય જોઈને એને ખૂબ આશ્ચર્ય થયું. એને થયું કે પહેલો તો ઘોષ મારો હતો, પણ સામેનો જવાબ શું આ જંગલના દૂર રહેલા પહાડોમાંથી આવ્યો હશે? એને બહુ કુતૂહલ થયું. એ કુતૂહલને બરાબર પાર પાડવા તેણે હવે કુતૂહલવશ થઈને ફરીવાર જોશથી બોલવાનું શરૂ કર્યું, તું કોણ છે? તરત જ જવાબ મળ્યો, તું કોણ છે? આ વાતથી તે હવે ગુસ્સે થઈ ગયો, અને એટલા માટે એણે ગુસ્સે થઈને એ સામે જવાબ આપનારને ધમકાવવાનું શરૂ કર્યું. સાલા કાયર. સામે જવાબ આવ્યો, સાલા કાયર. એને હવે કંઈ સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. એટલે એમણે એના પિતા સામું જોયું અને પિતાજીને પૂછ્યું, પિતાજી આ શું થઈ રહ્યું છે? હું કંઈક બોલું છું એ બધું સામે આવે છે. પિતાજી શાણા હતા. એણે કહ્યું, દીકરા, ધ્યાન આપ બરાબર. અને પછી તેમને બોલવાનું શરૂ કર્યું. તેઓએ કહ્યું, હું તમારો આદર કરું છું. તો સામેથી જવાબ આવ્યો, હું તમારો આદર કરું છું. પિતાજીએ બૂમ પાડી, તમે અતિ સુંદર છો. અને ફરી જવાબ મળ્યો, તમે અતિ સુંદર છો. The boy is surprised but still can't understand what is going on. પિતાશ્રીએ સમજાવ્યું, લોકો જેને પડઘો કહે છે, પ્રતિઘોષ કહે છે, પણ સાચું જુઓ તો આ આપણી જિંદગી છે. લાઈફ એટલે કે જિંદગી હંમેશા આપણને એ જ પાછું આપે છે જે આપણે એને આપીએ છીએ. આપણું જીવન આપણા કાર્યોનો અરીસો છે. આપણે પ્રેમ જોઈતો હોય તો પ્રેમ આપવાનો, આપણે કરુણા જોઈતી હોય તો કરુણા વરસાવવાની, આપણે સમજ અને આદર જોઈતો હોય તો કોઈને સમજ અને આદર આપવાના. આપણે જો લોકોને શાંત અને આદરપૂર્વક
જોવા હોય તો આપણે પણ શાંત અને આદરપૂર્વક રહેવું પડે. દીકરા, આને જિંદગીનો પડઘો કહેવાય. અને આમ જુઓ તો કુદરતે બધી જ પ્રવૃત્તિઓની અંદર જીવનમાં આ સિદ્ધાંત મૂકેલો છે. વોટ વી ગીવ વી રિસીવ બેક. આપણે જે આપીએ છીએ તે પાછું આવે છે. જ્યારે આપણી અંદર રહેલું ઉત્તમ તત્વ આપણે બહાર લાવીએ છીએ ત્યારે અસ્તિત્વ પણ પોતાનું ઉત્તમ તત્વ આપણને પરત કરે છે. આપણું જીવન એ કોઈ અટકળ નથી, પરંતુ આપણું જીવન એ આપણા કાર્યોનો અરીસો છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.